નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાજકોટનો લોધિકા તાલુકો, અત્યારે લોધિકામાં ઉપસ્થિત છું અને કહેવાય છે કે પાણી આવે ને પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. હવે ખેડૂતો કંટાળી ગયા છે, થાકી ગયા છે કે રોજ ઉઠીને લડત કરવાની, રોજ ઉઠીને આંદોલનો કરવાના, પછી કંઈક હદ તો હોય કે ન હોય. એટલે અમારે શું આંદોલન જ કરતા રહેવાના? ખેડૂતોનું કામ થોડું આંદોલન કરવાનું છે. અને જો અમે આંદોલન કરશું અને પછી જ તમે નિર્ણય લેશો તો તમે સરકાર શું કામની? અને બીજું કે ખેડૂતો આંદોલન કરશે તો અનાજ કોણ પકવશે? ખેતરે કોણ જશે? કોઈ ખેડૂતો એવા ફ્રી નથી, નવરા નથી કે રોજ સવારમાં ઉઠીને આંદોલનોમાં નીકળે, પણ મજબૂર કર્યા છે તમે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મજબૂર કરવામાં આવ્યા છે. અત્યારે જે સ્થિતિ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે વીજ લાઈનને લઈને, એ ખૂબ ગંભીર છે. લોધિકામાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે વીજ લાઈન મુદ્દે, જે થાંભલા, પોલ, લાઈનો પસાર થઈ રહી છે એને લઈને. ત્યારે બહેનો મારી સાથે છે, આપણે સીધા એમને સવાલ કરીએ. બેન, આખા એ આંદોલનમાં આ વીજ લાઈન મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં, પહેલા તો એમાં શરૂઆત આપણે જેતપરમાં જોયું કે જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ થયો, એ વિડીયો તમે બધા જોયા છે? જોયા છે, મેં બધા જ વિડીયો જોયા છે. બેનોને ઢસડીને લઈ જતા હતા, પૂરી દેતા હતા, એની માથે અત્યાચાર કરતા હતા. ખરેખર આ યોગ્ય નથી. બેન, લેડીસોને તો હાથ અડાડવો જ ન જોઈએ. પોલીસ વાળા અત્યારે લેડી પોલીસ હોય ઈ બેનોને હાથ અડાડી શકે, જેન્ટ્સ ન અડાડી શકે. આપણે ગુજરાતનો કે આપણા દેશનો નિયમ છે કે જે કાયદો છે કે લેડીઝને હાથ ન અડાડાય, પણ તોય એ લોકો એવું કરતા હતા. જેન્ટ્સ પોલીસવાળા કે બેનોને ઢસડીને લઈ જતા હતા. ખરેખર તો લેડીઝ પોલીસે જ બેનોને હાથ અડાડાય ના અડાડાય, આ યોગ્ય નથી. બીજું કે એ જેતપરના એ વિડીયો જોયા પછી તમે શું સમજાય એમાંથી? ઘણું સમજવા જડ્યું અમને કે બેનોએ બહાર નીકળવું જોઈએ, સમાજનો ડર ન રાખવો જોઈએ, જેન્ટ્સની હારોહાર કદમથી કદમ મિલાવીને હાલવું જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ, સાથે મળીને બધાએ બહાર નીકળવું જોઈએ. અને આપણે અત્યારે બહાર નહીં નીકળી તો જેન્ટ્સને આપણે કોઈ જવાબ દેવાના નથી. આ સરકાર એટલી નીચે હદે પડી ગઈ છે ને કે આપણા જેન્ટ્સને હે ને ગમે ત્યારે એ ઉઠાવી લે છે. એક શબ્દ આપણે બોલ્યા આપણા તો આપણા તરત જ ઉપાડી લે છે પોલીસવાળા. કારણ કે આ પોલીસ છે એ અત્યારે સરકારની થઈ ગઈ, કંપનીની થઈ ગઈ છે. અત્યારે આ લડત છે જે આપણે વીજ પોલ મુદ્દે, તો એ લડત ખેડૂત અને કંપની વાળાની છે, તો સરકારે આમાં ઇન્ટરફેર ન કરવું જોઈએ. એ સામે સામે લડી લે, એને પોસાય એવી રીતે ખેડૂતો એને દેશે, ન પોસાય એ ખેડૂતના ખેતરમાં ન લાઈન નાખાય. જેને પોસાય એ દે એની જમીન, ન પોસાતું હોય એ ન આપે. તો આ કઈ ધરાહાર તો હે નહીં, તી આપણી પાસેથી લઈ લે. આપણે બાપ દાદાની હે જમીન, આપણી છે, તો આપણી પાસે ધરાહારથી લઈ ન શકે. બીજું કે બેનો કેમ બહાર નથી નીકળતા, શું કારણ છે આનું? આનું કારણ એટલું જ છે કે બેનોને સમાજનો ડર લાગે છે. સમાજથી ડરવું ન જોઈએ. હું તો કહું છું કે બધાય બેનો. એવો તે કેવો સમાજનો ડર કે તમારું શોષણ થઈ જાય, તમારી જમીનો વહી જાય તોય તમે બહાર ના નીકળો? અને એ સમાજ કેવો? ઈ જ સમજાતું નથી કે આ સમાજનો ડર બેનને લાગે છે કેમ બધાયને એમ. આજ અમે 4 બેનો આવ્યા છીએ, અમને નથી ડર શેનો, એટલે અમે બારે નીકળ્યા છે. કાલ આવા જ બીજા 4 બેનો અમારી હારે ઊભા હશે, કારણ કે એને મેં જઈને સમજાવશું કે તમે બીઓમાં એમ ડરોમાં એમ કોઈ નથી, તમે અમારી હારે હાલો. આપણે જેન્ટ્સનો સાથ દેશું ને તો આપણા જેન્ટ્સ આગળ કંઈ પણ કરી શકશે, નહીંતર નથી કરી શકવાના. એટલે પેલા જો લેડીઝ આગળ હાલશે ને તો આગળ હાલવાનું છે, નહીંતર જેન્ટ્સને તો પકડીને લઈ જ જાય છે. ગાડીઓ જ ભરી લે પોલીસ વાળા. આ બેનોને હારે હાલવું પડે. અને આ ડર છે ને મનમાં, એ બધું કાઢી નાખો. હું તો એમ જ કહું છું કે આ ડર બધાએ કાઢી નાખવો જોઈએ. બેનોએ સમાજ કઈ રીતે ડરાવે છે સ્ત્રીઓને? બસ બદનામ કરશે એમ, એવો ડર છે બેનોના મનમાં કે સમાજ આપણે બદનામ કરશે, કે આપણે આ બોલી ગયા તો આપણે આવી રીતે સમાજ જોશે, આવી નજરે જોશે, એનો ડર લાગે છે બેનોને. એટલે બેનો બહાર નથી નીકળતા. અને ક્યાંય વિડીયામાં આવી જાય તો કે જો ઓલી આવી હતી વિડીયામાં, ઈ અહીંયા બેઠી હતી, આ હતું, એટલે બસ આ એનો જ ડર, બીજો શેનોય ડર નથી. એટલે ઈ ડરે હે, એટલે બેનો બહાર નથી નીકળતા. બેનોય નીકળશે બહાર, પણ વાર લાગશે, વાર લાગશે. નીકળશે ખરા પણ વાર લાગશે. એને સમજાહે ને જ્યારે,
ત્યારે નીકળશે, મોડું થઈ જાય ત્યાં પણ અમે તો ઘણા સમજાવી છીએ પણ કોઈ બેનો બહાર આવતા નથી. અમારે સમજાવવાથી બહાર નથી નીકળતા તો પછી આપણે કાંઈ કરી ન એના મનથી સમજે ને તો બધાય નીકળે. અને માનો કે ગામડે ગામડેથી બેનો બહાર નીકળ્યા તો પછી સ્થિતિ શું થશે? બહુ મજા આવી જાય તો સ્થિતિની તો ભાઈઓને આગળ હાલવું જ ન પડે. બેનો ઝાંસીની રાણી લઈને ઝાંસીની રાણી બનીને આગળ નીકળી પડે તો બેનો નીકળે તો ઘણું થઈ જાય. બેનો બહાર નીકળે ને તો ભાઈઓને જરૂર જ નથી નીકળવાની. બેનો બોલવા વાળા તો ઘણા છે પણ બોલી નથી શકતા, અચકાય છે. આજે હું અચકાતી હતી તમારે, હું તમને એમ જ કહેતી હતી ને કે મારે નથી ઇન્ટરવ્યુ આપવું, હું ક્યારેય બોલી નથી પણ આ બોલવા માંડી ને એટલે આફડું આવડવા માંડી. અંદરથી તાકાત આવી અંદરથી તાકાત આવી જાય. અંદરથી તાકાત આવી જાય આપણને બોલવાની. તો બેનોએ બહાર નીકળવું જોઈએ. મારી એટલી પ્રાર્થના છે બધાને કે બેનો પહેલા બહાર નીકળો, આપણે ભાઈઓને સાથ આપશું તો આપણા ભાઈઓ કંઈક કરી શકશે અને એને જુસ્સો અને તાકાત મળશે કે બેનો બહાર આવ્યા, અમને સાથ સહકાર ને સપોર્ટ આપે છે તો આપણે નીકળવું જોઈએ. આજે અમે 4 આવ્યા, કાલ 8 આવશે, પછી 16 આવશે તો ખરા ને, 12 હરવે આવશે ખરા. એક બીજો સવાલ પૂછું છું, ક્યારેય સ્ત્રીને ઉંમર ના પૂછાય પણ એમ છતાં હું તમને પૂછું છું, તમારી જે કઈ ઉંમર હોય બરાબર, આખી ઉંમર સ્ત્રી પોતાના પરિવાર, નાનકડી હોય ત્યારે માતા પિતાનું માન સન્માન, એમની આબરૂ એમ એ જોઈ અને દીકરી એક મોટી થાય, પછી સાસરે ગયા પછી એના સાસરા પક્ષનું જે કાંઈ ઘર પરિવાર સાચવવાનું, બાળકો સાચવવાનું, આખી જિંદગી એમાં એની પોતાની જિંદગી એમાં હોમી દે. તો તમે એટલું જીવન જીવા છો, મને સાચું કહેજો, તમે પરિવાર માટે બધું કરતા જ હોવ છો પણ અંદરથી એમ થાય કે ખુદ માટે કરવું જોઈએ? જરૂરથી થાય, કેમ ન થાય? થાય ને કે મારા માટે કંઈક કરવું એમ, પણ આપણે કરી નથી શકતા. નથી કરી શકતા. આપણે કેમ નથી કરી શકતા? આપણે આપણા પરિવારની બીક હોય છે, આપણા સમાજની બીક હોય છે, એટલે આપણે નથી કરી શકતા. કેમ તમારી આંખમાં આંસુ આવી ગયા છે? કેમ કે તમારી આંખના આંસુ એ ખાલી તમારી આંખના આંસુ નથી, એ દરેક સ્ત્રીની આંખના આંસુ છે કે જેને કંઈક કરવું છે, એ સમાજના ડરથી, કંઈ ન કરવાના ડરથી એ બહાર નથી નીકળી શકતી. તમારા આંસુ ખાલી તમારા નથી, સમગ્ર સ્ત્રી જાતિના આંસુ છે. એ આંસુ એ વાસ્તવિકતા દર્શાવે છે. એણે વાત કરી કે બહેનો બહાર નીકળે તો મજા આવી જાય, એના શબ્દોમાં એ આનંદ હતો કે ભાઈ કેમ બહેનોને, આપણે કાલે જ 15મી ઓગસ્ટ ગઈ, આઝાદીની આપણે વાતો કરીએ કે ભાઈ ફલાણી આઝાદી, આ આઝાદી, આ આઝાદી, પણ એક વાસ્તવિક એક આપણા ઘરમાં જ એક બદલાવથી ઘણો બધો ફરક પડી શકે એમ છે, ઘણો બધો ફરક પડી શકે એમ છે. તમે તમારા મનથી ભાઈઓ બધા વિચાર કરજો કે શું તમે તમારી બેનો દીકરીઓને, તમારી પત્નીને તમે આઝાદી આપો છો? પેલી શરૂઆત તો ઘરથી કરો ને આઝાદીની, કે શું તમારા ઘરની સ્ત્રી એના દરેક સપના પૂરા કરી શકે છે? શું તમારા ઘરમાં છૂટછાટ છે? એને એના હકથી, એના નિયમથી, એની શાંતિથી, એની ખુશીથી જીવવાનો શું હક છે એમને? એ સ્ત્રીના આંસુ એ બધું જ કીધું છે. અને મને વિશ્વાસ છે જેતપરનું એટલું આંદોલન મજબૂત થયું તો એનું કારણ શું છે? જેતપરની બહેનો એ લડાયક બહેનો છે કે જેના કારણે આખું આંદોલન સફળ થયું છે. એ બધાય બહેનોએ એક થઈને લડત આપી ત્યારે આખું આંદોલન સફળ થયું. બેનને અંદરથી આનંદ થયો કે એક ઘરેથી બેન નીકળવી જોઈએ. પેલા જ્યારે એ મીડિયાની સામે વાતચીત કરતા એને થોડુંક એમ થતું બેન હું શું બોલી શકીશ કે નહીં બોલી શકું, પણ મીડિયાની સામે આવ્યા પછી મેં જેટલી મહિલાઓના ઇન્ટરવ્યુ લીધા છે ને, હમણાં દ્વારકામાં ગઈ, એ અમારા એ દ્વારકાના બેનો ક્યારેય મીડિયાની સામે નહીં આવે પણ એ સહજતા ભાઈઓ કરતા એના શબ્દનું એટલું એ માપી તોલીને બોલે, એક શબ્દ આડોઅવળો એનો ના હોય ક્યારેય, અને એટલી વ્યવસ્થિત ભાષામાં એને જે રજૂ કરવું છે એ રજૂ કરી દે. આ બધા એવા મહિલાઓ છે જ્યારે ક્યારેય મીડિયાની સામે નથી આવેલા. દ્વારકાના મારા જિલ્લાના જે બહેનો છે એ પણ ક્યારેય મીડિયાની સામે નતા આવ્યા, પણ એટલી સહજતાથી પોતાની વાત એ રજૂ કરે છે. અને દરેક બેનમાં એ તાકાત છે કેમ કે અંદર ભર્યું છે, એને ક્યારેય બહાર ઠાલવવાનો મોકો જ નથી મળ્યો. કદાચ આ બધા બહેનોને એક મોકો આપવામાં આવે તો મને એવું લાગે છે કે ઘણું બધું ચેન્જીસ થઈ શકે એમ છે. ખાલી એક તક આ બહેનોને આપો. એના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ લોધિકાથી.